પંચમ સ્કંદ સ્થાન લીલા, 26 અધ્યાય વૈકુંઠ વિજય સ્થિતિ, વૈકુંઠ વિજય એ જ સ્થિતિ, એ જ સ્થાન લીલા છે. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું નાભી રાજાના યજ્ઞમાં. બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના જે આદિનાથ કહેવાય એ વૃષભદેવ. જયંતી સાથે એમના વિવાહ થયા છે, સૌપુત્ર થયા, નવ યોગેશ્વર થયા. બાળકોને સુંદર ઉપદેશ ઋષભદેવજી આપ્યો અને ઉપદેશ આપતા કહ્યું કે આ 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ છે, એમાં ભોગ જ ભોગવવાના છે. પણ આ એક માનવ યોની મળી છે, એમાં હરિનું ભજન કરી લેજો. કારણ કે વારે ઘડીએ આ માનવ દેહ નથી મળવાનો. જો વિચાર કરો, બડે ભાગ માનસ તન પાવા, કહ્યું મદ ભાગ્ય છે માનવ દેહ. તમે અહીંયા બધા બેઠા છો, કેમ બેઠા છો? માણસ છો એટલે. માનવ સિવાય બીજી કોઈ યોની હોત તો કથા પંડાલમાં કોઈ આવત? કથામાં બેસવાનો તમારી યોગ્યતા શું છે? તમે માણસ છો, મનુષ્ય છો. બીજી કોઈ યોની, અરે ગાયની પણ યોની હોત તો અંદર ના આવવા દે. સર્વ કરતા શ્રેષ્ઠ માનવ દેહ છે. કારણ પોપટ પણ રામ બોલે છે, પણ એ રામના કાન સુધી પહોંચતું નથી. પણ એ જ રામ નામ જો માણસ બોલે તો માણસની જીભ એવી છે કે જે છેક ભગવાનના કાન સુધી રામ પહોંચી જાય છે. એવી જીવવા માણસ પાસે છે. એટલે કહ્યું દુર્લભો માનુષો દેહો. આ માનવ દેહ દુર્લભ કેમ છે? કાન બધા પાસે છે, પશુઓ પાસે, પંખીઓ પાસે, પણ માણસ પાસે એવા કાન છે જે કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. આંખ બધા પાસે છે, પશુ પંખીઓ પણ ઉડતા ઉડતા ઘણીવાર નાથદ્વારમાં શ્રીનાથજીના મંદિરમાં ઘૂસી જતા હશે, પણ એને કોઈ ફેર પડતો નથી. પણ માણસ પાસે એવી આંખો છે કે જે પ્રભુના દર્શન કરી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. એટલે કે માણસને મળેલી દરેક ઇન્દ્રિયો મુક્તિના કારણ છે. એની પાસે મુક્તિના સાધન છે, મુક્તિના દ્વાર છે. પશુ પંખી પાસે મળેલી ઇન્દ્રિયો એ ભોગના દ્વાર છે, ભોગ ઇન્દ્રિયો છે. પણ માણસને ઇન્દ્રિયો મળી છે, એનાથી એ ભોગ પણ ભોગવી શકે છે. જો તાળાની ચાવી એક જ હોય, એનાથી તાળું ખુલે અને એનાથી બંધ થાય. એ માણસને પણ ચાવી રૂપ ઇન્દ્રિયો મળી છે, એનાથી તાળું બંધ થશે ભવરોગના, અને એનાથી જ ખુલશે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન જ મુક્તિ અને બંધનનું કારણ છે. કઈ બાજુ ફેરવો છો ને એના પરથી નક્કી થાય કે મુક્તિના દ્વાર બનાવવા છે કે બંધનના. આ માનવ દેહ વારે ઘડીએ નહીં મળે, વારે ઘડીએ માનવ જન્મ નહીં મળે હો. તમને એમ થાય કે આ જન્મ નહીં તો આવતા જન્મમાં, આવતા નહીં તો એના પછી. કોણે કહ્યું ફરી માનવ બનીશું એવી કઈ ગેરંટી છે? શું આ જન્મના કર્મોને જોઈને એવું લાગે છે કે માણસ થઈશું? જો ભગવાને ભક્તિ કરવા દેહ આપ્યો અને ભોગ જ ભોગવ્યા ને, તો આ ઇન્દ્રિયોના દેવતાઓ ફરિયાદ કરશે કે ભગવાન આ પાછો દેહ આને ના આપતા. કારણ કે તમે આપ્યો જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે, અને આ તો ભોગ જ ભોગવવાનો છે. કોઈ વ્યક્તિ ઉપર ભરોસો ન આવતો હોય તો ભાગવતને ગુરુ બનાવી. ભા પ્રકાશ ધાતવ છે, ભા પ્રદીપ્તવ ધાતવ. પહેલો જ અક્ષર ભા છે ભાગવત. જે અંધકારમાંથી પ્રકાશ આપણા જીવનમાં પાથરી દે એ જ ભાગવત છે. અને એ જ કામનું ગુરુ કરે છે ને. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અંધકારથી આંધળા બનેલા આપણે, અજ્ઞાનથી આંધળા બનેલા, અને જ્ઞાનનું અંજન આજે દે. કોઈ વ્યક્તિ પર ભરોસો ના આવે તો શાસ્ત્રોને ગુરુ બનાવી દે. ભાગવત ગીતાજી આમને ગુરુ બનાવી દે, અને એમના બનાવેલા પથ ઉપર આગળ ગતિ કરે. આગળ એમના પુત્ર થયા ભરતજી. ભરતજીએ શ્રેષ્ઠ શાસન કર્યું. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અત્યારે તો ઘણી ચર્ચાઓ ચાલે ને, ઇન્ડિયા કે ભારત. ભારત નામ પડ્યું. શ્રેષ્ઠ રાજા થયા, સુશાસન કર્યું. સમય થાય ત્યારે બધું જ ત્યાગી વનમાં ગયા મુક્તિ મેળવવા માટે. આપણા આયોજનથી ભક્તિ અને મુક્તિ મળતી નથી, ઈશ્વર કૃપાથી મળે છે. આપણે બધું ગોઠવી રહીએ, એનાથી થતું નથી. માણસે શું ધાર્યું હોય ને શું થાય કોણ જાણે, કોને ખબર. અને એટલા માટે જ્યારે સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા. એમ થાય કે હમણાં બધી અનુકૂળતા છે, મનમાં બધા મનોરથો છે, પૂરા કરી લો. કારણ કે સમય ક્યારે બદલાઈ જશે ને ખબર નહીં પડે.
સંજોગો પછી હાથમાં રહેતા નથી. આપણે પ્લાન કરીએ કે આમ દીકરાના લગ્ન થઈ જાય ને પછી આમ કરીશું, આનું આમ થઈ જાય ને પછી આમ કરીશું. આમ આપણું ધારેલું થતું નથી. ભગવાનને આ બે બાબત સમયે હસવું બહુ આવે. જયારે માણસ આ બે વસ્તુ બોલે ને, જયારે માણસ આમ કે ને મેં મારા ફ્યુચરનું બધું પ્લાનિંગ કરી લીધું છે, ત્યારે ભગવાનને બહુ હસવું આવે કે આ તારું પ્લાનિંગ છે, મારું પ્લાનિંગ કંઈક જુદું છે. તે તારા માટે આવું વિચાર્યું છે, પણ થશે શું એ તને ખબર નથી. અને બીજું જયારે એમ કે હું મારું બધું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી, ત્યારે ભગવાનને હસવું આવે. તું જઈશ ને ત્યારે 4 ગભા તો જોઈશે જ તને. તારું એકલું કઈ ચાલવાનું નથી. અહીંયા ભરતજીએ વનમાં ગયા, કુટિયા બાંધીને રહે છે, હરિનું ભજન કરે છે. નદી કિનારે સુંદર કુટિયા બાંધી રોજ સ્નાન કરે, સ્નાન કરીને આવે, માળા લઈને બેસી જાય અને અખંડ જાપ કરવા લાગે. એકવાર નદીમાં સ્નાન કરવા માટે ગયા, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરતા હતા. એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ અને જોરથી સિંહની ત્રાડ સંભળાઈ. કેટલાક હરણાઓ પાણી પીતા હતા અને એમાં એક હરણી ગર્ભવતી હતી. ગભરાઈને પાણીમાં કૂદી ગઈ અને કૂદી ગઈ તો પ્રસવ થઈ ગયો. અને રાજા જ્યાં અંજળી ભરવા જાય જળની, તો તણાતું તણાતું બચ્ચું રાજાના હાથમાં આવી ગયું. અરે હા, આ તો નવજાત બચ્ચું લાગે છે, હમણાં જ જન્મ્યું લાગે છે. અરે આ તો મરી જશે. દોડીને કિનારે લઈને આવ્યા, કુમળું કુમળું ઘાસ તોડીને લાવ્યા અને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ આ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એમ થયું અરે આને હું નહીં ખવડાવું તો કોણ ખવડાવશે, આ એકલું રહેશે તો મરી જશે, કોઈ આને મારી નાખશે. એટલે હવે હરી 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 જપવાનું ઓછું થવા લાગ્યું. 5 મણકા ફેરવે પાછું આંખ ખોલીને જુએ, આ હરણ ક્યાંક જતું તો નથી રહ્યું ને. હરી હરી ઘટી ગયું ને હરણ 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 વધવા લાગ્યું. અને ભરતજી જોડે એવું થાય એવું જરૂરી નથી, આપણી જોડે પણ થાય. તમે ઘરમાં માળા ફેરવવા બેઠા હો ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. તમે સેવા કરવા બેઠા હો ને ડોરબેલ વાગે તો માનજો હરણ કૂદ્યું. આ તો આપણા ઘરમાં કૂદે છે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું અને જન્મારો વધી ગયો, બીજા જન્મ લેવા પડ્યા. તો જેનું મન બધામાં છે એની શું ગતિ થશે? હરણમાં મોહ થઈ ગયો. હું જીવાડું છું એટલે જ જીવે છે, આને મોહ કહેવાય. હું નહીં સાચવું તો આ જીવશે જ નહીં. અરે દરેકનું ચલાવનારો ભગવાન છે. આ માણસની અજ્ઞાનતા છે કે હું છું એટલે બધું ચાલે છે. કોઈનાથી કંઈ અટક્યું નથી. ભગવાને કોઈને પણ એટલો મહત્વનો આ દુનિયામાં બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. ભગવાને એની વ્યવસ્થા ગોઠવી જ રાખી છે. ગમે તેટલો સમર્થ નેતા હોય, રાજા હોય, મહાપુરુષ હોય, સંત હોય, સમાજ સેવક હોય, પણ કોઈનાથી કંઈ અટકવાનું નથી. ઈશ્વર જ ચલાવનારો છે. અને અહીંયા મન હરણમાં રહ્યું. હરણ એકવાર હરણનું ટોળું જોયું ને તો નીકળી ગયું પોતાના સ્વજનો સાથે, અને ભરતજીનું મન હરણમાં રહી ગયું. છેલ્લી ઘડીએ પણ હરણ 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 બોલતા બોલતા છેલ્લે જ્યાં મતી ત્યાં ગતિ એમ કહેવાય. હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું. પણ ગત જન્મનું અનુસંધાન રહ્યું. એટલે જુઓ, બહુ ધ્યાન રાખજો. જેવા કર્મો કરશો એ પ્રમાણે સુખ દુઃખ આવશે જીવનમાં, અને જેવું સ્મરણ કરશો એવી યોની મળશે. એટલે સારા કર્મોની સાથે ભગવાનનું સ્મરણ બનાવી રાખજો. જેટલી સુખ તો આવે. ઘણી વાર બહુ મોટા ઘરમાં ઘણી વાર કૂતરું પાળ્યું હોય, 10 નોકર પોતાના માટે રાખ્યા હોય, પણ સાહેબ પોતે એની ચાકરી કરે. એટલું સાચવે એટલે એમ થાય કે આને બહુ પુણ્યો કર્યા છે આ કૂતરા, એને તો કેટલું આને સુખ છે. પણ આને સ્મરણ સારું નહીં કર્યું હોત, સ્મરણ જો સારું કર્યું હોત તો કૂતરો બનીનો નહીં, દીકરો બનીને આવત. એને યોની ઉત્તમ મળે. અને એટલે જેવા કર્મો કરો એવો સુખ દુઃખ, પણ જેવું સ્મરણ કરો એવી યોની. હરણ બન્યા, પૂર્વજન્મનું યાદ રહ્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, હરણનો દેહ પડ્યો અને હવે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. નક્કી કર્યું હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જળની જેમ રહેવા લાગ્યા એટલે લોકો એમને જળ ભરત કહેવા લાગ્યા. જે મળે એનો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નહીં. ઘરના લોકો કંટાળ્યા, ખેતરે મોકલ્યા, ત્યાંય કામ ન લાગ્યા, ઘરેથી કાઢી મૂક્યા. જેવી હરિની ઈચ્છા. મન ક્યાંય કોઈ ફરિયાદમાં ફસાવા દેવું નથી. રઘુગણ રાજાની સવારી નીકળતી હતી. પૂર્વમાં કપિલ નારાયણનો સત્સંગ કરવા માટે જઈ રહ્યા છે. પાલખી ઉચકીને જઈ રહ્યા છે ને પાલખીમાં એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો. રાજાએ કહ્યું જાઓ બીજા કોઈને ગોતીને લાવ.
ભરતજી સામે મળ્યા, તું પાલખી ઉચકીશ? જેવી હરીની છે. જોડાઈ ગયા, પાલખી ઉચકવા લાગ્યા. આગળ આગળ ચાલે છે. રાજાની સવારી. કેટલા કીડી મકોડા રસ્તા પરથી જતા દેખાય, એને તો દરેકમાં ઈશ્વર દેખાય એટલે કૂદકો મારે. કૂદકો મારે તો પાલખી ઊંચી થાય તો રાજાના માથા પર વાગે. એ જોઈને ચાલ. ફરી શાંતિ. હા ઠીક છે સાહેબ. પાછા ચાલે. પાછું થયું, પાછી કૂદકો માર્યો, પાછો પાલખી વાર. 3 વાર આમ થયું એટલે પિત્તો ગયો રાજા. ઉભો રાખ. ઉભો રહે. નીચે પાલખીથી ઉતર્યા, જેમ તેમ બોલવા લાગ્યા. અને આ તું તો બહુ દુબળો પાતળો, તારાથી ઉચકાતું નથી, તારાથી ચાલાતું નથી, જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું હવે પરિચય કરાવવો જોઈએ. ત્યારે કહ્યું કે આ દુબળો, જાડો, ગોરો, કાળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ શબ્દો સાંભળ્યા અવાક બની. અરે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો. હાથ જોડીને પૂછ્યું આપ કોણ છો? અને ત્યારે ભરતજીએ પોતાનો પરિચય બતાવ્યો. સુંદર સંવાદ થયા છે, પ્રશ્નો કર્યા છે, વવાટવીનું વર્ણન કર્યું, નવખંડ ભરત આદિ રાજાઓનું વંશોનું વર્ણન આવ્યું, નવખંડ પ્રક્ષાદિ દ્વીપો, 7 લોક 7 સમુદ્રનું વર્ણન આવ્યું, સૂર્યચંદ્રની ગતિ, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. ગભરાયા રાજા કે આવા નરકોની પ્રતારણા ભોગવવી પડે છતાંય માણસ પાપ કરતા ગભરાતો નથી. પંચમ સ્કંદે વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા. પોષણ એટલે અનુગ્રહ, પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિનો અર્થ થાય કૃપા, એટલે જ આપણે કહીએ પુષ્ટિ માર્ગ, એનો અર્થ થાય કૃપા માર્ગ. પોષણ લીલા છઠ્ઠો સ્કંદ. અજામિલ આખ્યાન આવ્યું. ન જોવાનું દ્રશ્ય જોયું ને બુદ્ધિ બગડી ગઈ. ગણિકા સાથે રહેવા લાગ્યો. મહાત્માઓ ગામમાં આવ્યા, એને તો આના પર કૃપા કરવી જોઈએ, એના ઘરનું ભોજન કર્યું છે. અને ગર્ભવતી હતી ગણિકા, એટલે એને કહ્યું તું વચન આપ, તારે જે બાળક થશે ને એનું નામ તું નારાયણ રાખજે. કહ્યું કે એમ તો આ ભગવાનનું નામ લઈ લે, પણ પુત્રને મોવશ પણ જો નારાયણ 4 વાર બોલશે ને તો એનો ઉદ્ધાર થઈ જશે. આ વિચાર કરી વચન માંગ્યું, નારાયણ રાખવાનું કહ્યું. અને અજામિલને એટલો વાલો એનો દીકરો, નારાયણ અહીંયા આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, નારાયણ અહીંયા જા. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડરને મારે પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. અને પરમ પિતાએ પોતાના પાર્ષદોને મોકલ્યા છે. અહીંયા યમદૂતો અને પાર્ષદોની વચ્ચે સંવાદ થયા. યમદૂતો કહે આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય નથી કર્યું, નરકમાં લઈ જઈશું. અરે ના, અંત સમયમાં એને ભગવાનનું નામ લીધું છે. અરે આ તો પુત્રને વશ નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દે દો યથાનલ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે, જાણતા લાકડો નાખો કે જાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાય અનક આલસ હું. કોઈ પણ રીતે લેવાયેલું ભગવત નામ ક્યારે નિષ્ફળ જતું નથી. આગળ અન્ય કથાઓ આવી. વૃત્રાસુરની કથા આવી. દક્ષ દ્વારા 60 કન્યાઓના વંશનું વર્ણન આવ્યું. ઇન્દ્ર દ્વારા અપમાન થયું, બૃહસ્પતિએ દેવતા પદ ત્યાગ્યું, ગુરુપદ ત્યાગ્યું અને વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. નારાયણ કવચની વિદ્યા એમણે આપી. ઇન્દ્રએ ગુરુની હત્યા કરી. ત્વષ્ટાને આવ્યો ક્રોધ, મારા પુત્રને માર્યો છે, યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. વૃત્રાસુર પ્રગટ થયો. ભયંકર યુદ્ધ થવા આવ્યું છે અને એરાવત પર સવાર થઈને ઇન્દ્ર વજ્ર હાથમાં લઈને લડવા આવ્યો છે. વજ્રમાં ભગવાનના દર્શન થયા. વૃત્રાસુરને વંદન કર્યા. ચતુશ્લોકી સુંદર વૃત્રાસુરની ગાઈ છે. આગળ સમય મળશે તો દર્શન કરીશું. પુંસવન વિધિનું વર્ણન આવ્યું. અહીંયા 6મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 7મ સ્કંદ ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના. 3 પ્રકારની વાસનાઓ બતાવી 7મ સ્કંદમાં. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના દેવોની, અસદવાસના અસુરોની અને મિશ્ર વાસના મનુષ્યોની. પ્રશ્ન કર્યો કે ભગવાન પક્ષપાતી છે, અસુરોને મારે ને દેવોની રક્ષા કરે તો ભગવાન પક્ષપાતી ના કહેવાય? જો એમ જોવા જાવ તો અસુરો પણ બીજા કોઈની ઋષિઓની જ સંતાન છે. એમ તો દિતિ અને અદિતિ માઓ જુદી હતી, પિતા તો એ જ છે કશ્યપ મુનિ. ભગવાન આવો પક્ષપાત કેમ કરે છે? એમ જોવા જાવ તો ઘણા ઘણા મોટા મોટા અસુરો, રાક્ષસો બ્રાહ્મણમાંથી થયા. એમ જોવા જાવ અને આ અસુરોની ગાથા અહીંયા કહ્યું કે આવો કેમ ભેદભાવ પરમાત્મા કરે છે? કહ્યું આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે પૂછ્યો હતો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાયું. નરસિંહ ભગવાનની કથા કહી. હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈને માર્યો છે, વિષ્ણુને માફ નહીં કરું. તપ કરવા ગયા, ભયંકર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગ.
દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરે ન મરું, ઘરની બહાર ન મરું, નરથી ન મરું, પશુથી ન મરું, 12 મહિનામાં ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો થઈ ગયું, હું અમર છું, હવે કોઈ મને મારનારું નથી. દંડેરો પીટાવો ગામમાં, રાજા જ ભગવાન છે. ભજવો હોય તો રાજાને ભજો, બાકી ભગવાન જેવું કાંઈ નથી. જ્યારે તપ કરવા ગયો ને ત્યારે એના પત્ની કયાધુ ગર્ભવતી હતા અને ગર્ભમાં પ્રહલાદ નારદજીનો સત્સંગ થયો અને સત્સંગ થયો તો ગર્ભમાં જ ભક્તિના સંસ્કાર આવી ગયા. એને પ્રહલાદજીને અસુર નીતિ ભણાવવા માટે સંડામર્કને બોલાવ્યા છે. ભણાવીને જાય, બાળકોને ભેગા કરે ને ભગવાનના નામનું કીર્તન કરે. એકવાર પિતાએ બોલાવ્યા, પ્રહલાદ તું શું ભણ્યો બતાવ. પિતાજી, ભગવાનની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. અરે આ બધું ભક્તિ ક્યાંથી શીખીને આવ્યો? અસુર નીતિ ભણ અને ભગવાનનું નામ લેવાનું બંધ કર, વરના મારી નાખીશ તને. પિતાજી, મારનારો એ પરમાત્મા છે અને બચાવનારો એ છે. તમે કાંઈ કરી શકતા નથી. એ જો બચાવવા ઈચ્છે તો તમે મારી નહીં શકો અને એ મારવા ઈચ્છે તો તમે બચી નહીં શકો. અરે આ બધું આને શીખવાડે છે કોણ? બંધ કર, વરના મારી નાખીશ. પર્વત પરથી ફેંક્યા, પર હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરી, વિષવાળા ભોજનથી મારવાની કોશિશ કરી, ઘણા ઉપાયો કર્યા, પણ જેને બચાવનારો પરમાત્મા હોય એને કોણ મારી શકવાનું? એકવાર થાંભલો ધગધગતો કર્યો, રાજસભામાં બોલાવ્યા પ્રહલાદને, કહ્યું ક્યાં છે તારો વિષ્ણુ, ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી, પ્રશ્ન જ ખોટો છે. એ તો ક્યાં નથી, બધે જ છે. અચ્છા, આ થાંભલામાં છે? હા, એ થાંભલામાં પણ છે. તો હોય થાંભલામાં તો ભેટ જઈને એને, મારે જોવો છે તારા ઈશ્વરને. અને પ્રહલાદ તો પ્રસન્ન થઈ ગયા. પ્રભુ, પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે, એને નિરાશ ન કરતા, એને દર્શન આપજો. અને ડગલાઓ ભરતા પ્રહલાદજી ગડગડ 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 અવાજ થવા લાગ્યો, દુંદુભીઓના નાદ થવા લાગ્યા અને ત્યાં પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, દેવતાઓ મંગલ ધ્વનિ કરવા લાગ્યા. એને પ્રહલાદજી જ્યાં માથ ભીડવા જાય ત્યાં કડક દઈને શોર થયો, બોલો નરસિંહ ભગવાન. કુર્રાટો ભરી રહ્યા છે. નરસિંહ ભગવાન આંખો તો જાણે અંગારા છે, કેસવાળીઓ ઉડી રહી છે, ક્રોધાયમાન થયા છે. ત્યાં નરસિંહજીને જોયા, લીધી ગદા, દોડ્યો હિરણ્યકશિપુ મારવા માટે. પરમાત્માએ ગોદમાં લઈ લીધા અને ગોદમાં લઈને આવ્યા. ઉંબરે તું જો હિરણ્યકશિપુ, ઘરની અંદર નથી, ઘરની બહાર નહીં, ઉંબરા પર છું, આકાશમાં નથી, ભૂતળ પર નથી, મારી ગોદમાં છું. મારી સામે જો, હું નર નથી, પશુ નથી, નરસિંહ છું. મારા નખોને જો, અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, હમણાં દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળનો સમય છે, 12 મહિનામાં 1 મહિનો નથી, અધિક માસ ચાલે છે અને નખને બતાવી પેટમાં ઘુસાવી ચીરી દીધો છે હિરણ્યકશિપુને. ચારે બાજુ કઈ ઘોષ થવા લાગ્યા, પુષ્પની વર્ષા થવા લાગી. બોલો નરસિંહ ભગવાન. સુંદર સ્તુતિ પ્રહલાદે કરી. નરસિંહ ભગવાન એટલા ક્રોધાયમાન થઈ રહ્યા છે. દેવતાઓ ગભરાયા, જો ક્રોધ શાંત નહીં થાય તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને વિનંતી કરી. લક્ષ્મીજી તો રૂપ જોઈને જ ભાગ્યા. દેવતાઓએ પ્રહલાદને કહ્યું, તારા માટે આ અવતાર થયો છે, તું જ પ્રભુને સમજાવ. નાનકડો પ્રહલાદ નિર્ભય બની ભગવાનની આગળ 2 હાથ જોડીને ઉભો રહી ગયો. પ્રભુએ એને ગોદમાં બેસાડ્યો અને ભાગવત લખે છે, એક ગાય પોતાના વાછરડાને ચાટીને એને વહાલ કરે, એમ નરસિંહ પરમાત્મા પોતાની જીવવાથી ચાટતા ચાટતા પ્રહલાદને દુલાર કરી રહ્યા છે, વહાલ કરી. આંખોમાં આંસુ આવી ગયા. નરસિંહ ભગવાન, તારા જીવનમાં આટલા સંકટો આવ્યા છતાંય તે મને એકી વાર બોલાયો નહીં મદદ માટે. પ્રહલાદ કહેવા લાગ્યો, ભક્તિ કરીને માંગણી કરે ને સવઈ વણી કહ, એ તો વેપારી કહેવાય, ભક્ત ન કહેવાય. પ્રભુ કહે કે હું તને કંઈક આપવા ઈચ્છું છું, તું માંગ મારી પાસે. પ્રહલાદ બોલ્યા, જો આપ આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે આજ પછી માંગવાની ક્યારેય ઈચ્છા જ ન થાય એવા આશીર્વાદ આપો. કહ્યું, પણ મારી ઈચ્છા છે કે તને કંઈક આપું. બહુ આગ્રહ પ્રભુએ કર્યો. ત્યારે પ્રહલાદે કહ્યું, જો આપ આપવા ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય એવા આશીર્વાદ આપો. ત્યારે પ્રભુએ કહ્યું, તારા જેવો દીકરો કોઈના ઘરમાં થાય એની તો 21 પેઢીઓ એમને તરી જતી હોય.
સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ આપ તો કેવલ પ્રેમથી જ પ્રાપ્ત થાઓ એમ છો, કોઈ સાધન આપની પ્રસન્નતાનું કારણ નથી બની શકતું. આગળ માનવ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશો આપ્યા. સપ્તમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. મનુ, મનુપુત્ર, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મન્વંતરમાં હોય. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ગજેન્દ્ર નામનો હાથી ત્રિકૂટ પર્વતની નીચે રહે છે. વિશાળ પરિવાર છે, કુટુંબ છે. એકવાર સરોવરમાં સ્નાન કરવા માટે ગયો અને ત્યાં ગ્રાહે પગ પકડ્યો. ખેંચવા લાગ્યો, મગર સ્વજનો ભાગ્યા, દોડ્યા. કારણ કે મરનારની, ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. કોણ બચાવે? ગભરાયો. બધા સ્વજનો ભાગ્યા. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર. ડૂબતા ડૂબતા મનમાં વિચાર થયો કે હરિના નામનો પુકાર કરો. એમ વિચાર કર્યો કે હરિને બોલાવું, પણ એવું કંઈક આપું કે જે હરિનું પોતાનું સર્જન હોય, બ્રહ્માજીનું સર્જન ન હોય. અને વિચાર કરતા કરતા સરોવરમાં કમળ દેખાયા. અને કમળ છે ને એ બ્રહ્માજીનું સર્જન નથી, કમળ એ ઈશ્વરનું સર્જન છે. કારણ કે તમે સૃષ્ટિના સર્જનમાં જુઓ તો ભગવાનના નાભીમાંથી પહેલા કમળ થયું અને પછી કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. એટલે ગજેન્દ્રએ કમળ તોડી હે હરિ નામનો પુકાર કર્યો. અને હ બોલ્યા હતા તો ભગવાન ગરુડ ઉપર, અને રી બોલ્યા હતા તો નીચે આવી અને ગ્રહનો ઉદ્ધાર કર્યો. પ્રશ્ન એ થયો, બોલાવ્યા હાથીએ ને કૃપા મગર પર કરી, આવું કેમ? જેને બોલાવ્યા એનો ઉદ્ધાર કરવો જોઈએ. ભગવાને વિચાર કર્યો, જોયું દ્રશ્ય, હાથી મને પોકારે અને ગ્રહ મગર એના પગ પકડી રાખે. કારણ કે જ્યારે ભગવાનના પોકાર હાથીએ કર્યો ત્યારે મગરને એમ થયું કે આ હાથી, આ ગજેન્દ્ર ભગવાનનો દાસ લાગે છે, ભગવાનનો ભક્ત લાગે છે, એટલે ભગવાનને પોકારે છે. જો આના પગ પકડી લઈશ ને તો મારો ઉદ્ધાર થઈ જશે. અને આમ વિચાર કરીને વધારે જોરથી પગ પકડ્યો ગ્રાહે. અને ભગવાન આવીને વિચાર કરે, મને પોકારનારો હાથી એ મારો દાસ, પણ એના પગ પકડનારો એ તો દાસાનું દાસ, એટલે પહેલી કૃપા તો દાસાનું દાસ પર કરવી જોઈએ. આમ વિચાર કરી પહેલો ઉદ્ધાર ગ્રહનો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ભગવાને દેવો અને દાનવોને સમજાવ્યા, મંથન કરી અને અમૃતને કાઢો. સમુદ્ર મંથન શરૂ કર્યું છે. મંદરાચલ પર્વતને લીધો, વાસુકી નાગને દોરડું બનાવ્યું. જ્યાં મંથન કરવા જાય ત્યાં પર્વત ડૂબવા લાગ્યો. બોલો કચ્છપ ભગવાન કી જય. ભગવાને આધાર આપ્યો, કચ્છપ બની. સમુદ્ર મંથન શરૂ થયું છે. 14 રત્નો નીકળે એમ કહેવાય. અને જ્યારે પણ સમુદ્ર મંથન થાય સૌથી પહેલા વિષ નીકળે. કોઈ પણ સત્કાર્ય શરૂ કરો ને સમાજમાં, સૌથી પહેલું વિષ આવે. અરે આ ટાઈમે પ્રોજેક્ટ ઉપાડાય, હમણાં તો કેવી મંદી, હમણાં તો ક્યાં પૈસા છે, અરે આ ટાઈમે કરાય, હમણાં તો થતું હશે, હમણાં તો આમ છે, હમણાં તો આમ છે. પણ તમે તમારા સંકલ્પમાં દ્રઢ રહો ને તો એક દિવસ અમૃત લઈને ભગવાન પોતે પધારતા હોય છે. એમ જ્યારે જ્યારે સમાજમાં આવા સમુદ્ર મંથન જેવા કાર્યો થાય, આ ભવન જેવા નિર્માણ થાય, ત્યારે જો આપણે દ્રઢ રહીએ, પ્રભુના ચરણોમાં રહીએ, તો ચોક્કસ પરમાત્મા અમૃતનો કળશ લઈને આપણા ઉપર ઢોળશે. અને પરમાત્મા આવા સમર્થ કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ જ્યાં છે અને તન મન ધનથી જ્યાં લાગ્યા છે ત્યાં નિશ્ચિત આ નિર્માણ થવાનું જ છે. એક એક રત્નો નીકળ્યા. આગળ કામધેનુ એ દેવો લઈ ગયા, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, એરાવત હાથી સ્વર્ગમાં ગયું, કૌસ્તુભમણિ પ્રભુએ ધારણ કર્યું અને લક્ષ્મીજી પધાર્યા, નારાયણને વર્યા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈને બોલો ધન્વંતરી ભગવાન કી જય. બોલો મોહિની ભગવાન. એ ધન્વંતરી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અસુરોને મોહિત કરવા માટે. અને અસુરોને સમજાવ્યું કે આ અમૃતના કળશમાં અમૃતનું ઝોળ છે ને ઉપર ઉપર છે, સાચો રગડો તો નીચે છે. એમ કરો પહેલા ઝોળ દેવતાઓને પીવડાવી દઉં અને સાચો રગડો હશે ને તમને પીવડાવીશ. અને આમ વિચાર કરી દેવતાઓ પણ, અસુરો પણ મોહિત થઈ ગયા. એવું સુંદર રૂપ મોહિની ભગવાન. અને જ્યાં પીવડાવતા હતા એમાં રાહુને એમ થયું કંઈક ગડબડ છે. સૂરજ ચંદ્રની વચ્ચે બેસી ગયો રાહુ. ભગવાને સુદર્શન છોડ્યું, ઉદ્ધાર થયો. રાહુ અને કેતુ બે બન્યા. આગળ ચડાઈ કરી છે, અસુરોને માર્યા, સંજીવની વિદ્યાર્થી શુક્રાચાર્ય જીવિત કર્યા, ફરી સ્વર્ગ પર ચડાઈ કરી. અને હવે દેવો ભાગ્યા અને પર્વતોની ગુફામાં સંતાયા. અને કશ્યપ મુનિને વિનંતી કરી છે,
અદિતિએ મારા પુત્રો ફરી સ્વર્ગને પ્રાપ્ત થાય એવું કંઈક કરો. પયોવ્રતની વિધિ બતાવી છે. ભાદરવા માસના દ્વાદશીના દિવસે બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાન પ્રગટ થયા છે. દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા છે અને એ કોઈએ છત્ર આપ્યું, કોઈએ મુંજી, કોઈએ મેખલા, કોઈએ કમંડલ, કોઈએ પાદુકા, અને વામન ભગવાન ચાલ્યા છે ભૃગુ કચ્છ ભરૂચ. નર્મદાજીના તટે વામન ભગવાન આવ્યા. ત્યાં બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. માનો સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા હોય એવા તેજસ્વી. એમને જોઈને બધા ઊભા થઈ ગયા. બલિરાજા આવ્યા અને આગળ વંદન કર્યા અને કહ્યું, સ્વાગતમ તે નમસ્તુભ્યમ. આપનું સ્વાગત છે. આપનું શું પ્રિય હું કરું? આપ માંગો એ આપને આપો. કહો તો ગામ લખી આપું, કહો તો આપના પરણાવી દઉં, કહો તો આપને લાખો ગાયો આપું. કહ્યું, હું તો સંતોષી બ્રાહ્મણ છું. મારા હાથમાં સંકલ્પ કરું, 3 ડગલા ભૂમિ હું માપીને લઉં એટલું મને આપ. અરે આપ છો નાના અને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર માંગવા આવે એ દાતા બની જાય અને ફરી ક્યાંય માંગવું ન પડે. આપવું હોય તો આટલું આપ, નહીં તો આ ચાલ્યો. સંકલ્પ કર્યો છે બલિરાજાએ. શુક્રાચાર્ય રોકે છે, ન આપીશ. જો ઘણા એવા આવે, જ્યારે કોઈ સત્કર્મ કરવા જતું હોય, કોઈ દાન આપવા જતું હોય, તો ઘણા એવા શુક્રાચાર્ય જેવા હોય, અરે અહીંયા તો થઈ જશે, ઘણા કરનારા છે, તારે કરવાની શું જરૂર છે, એમ કરી કરીને કોઈને સત્કર્મ કરતા રોકો એ પણ પાપ છે. કોઈના મનમાં શુભ સંકલ્પ આવ્યો છે તો એને પ્રોત્સાહન આપો. એને પ્રોત્સાહિત કરો કે આ આજે નહીં આપીએ તો કાલે ધન તો રહેશે પણ આપણે નહીં રહીએ. જો દાન કર્મના સિદ્ધાંતમાં તમે જુઓ, કર્મના સિદ્ધાંતમાં વાપરી ગયા એના માટે બધું લખાયું છે, મૂકી ગયા એના માટે કાંઈ નથી. કોઈ વ્યક્તિ બેંકના ખાતામાં કે ઘરમાં ધન મૂકી ગયું, એ કોનું કર્મનું? એ કોઈ કર્મના સિદ્ધાંતમાં લખેલું છે? અર્થ એ થાય, મૂકી ગયા એ તમારું હતું જ નહીં, આપી ગયા એટલું જ તમારું છે. જો આપણે એમ કહીએ ને કે ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાનો કોઈ રસ્તો નથી, મારી પાસે રસ્તો છે. અહીંયાનું આ જન્મમાં મહેનત કરીને ભેગું કરેલું સુખ શું બીજા માટે મૂકતા જશો? અરે જો લઈ જવાનો રસ્તો નથી ને એટલે લોકો એમ શું કે, તારા માટે મારા પછી આટલું આટલું મૂકી જઈશ એમ દીકરાને કે દીકરો કે તો લઈ જાવ ને, હું ક્યાં ના પાડું છું. લઈ જાઓ. હવે કોઈ બેંક ઓફ ઇન્ડિયા કે કોઈ સ્વર્ગમાં એકાઉન્ટ બેંક ખોલે, બ્રાન્ચ ખોલે, કોઈ અહીંયા મૂકી જાય? આ તો ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા ને, મારી પાસે ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા છે. સીધું આવતા જન્મમાં બધું જ પાછું. બતાવું રસ્તો? અહીંયા જન્મમાં જેટલું મહેનત કરીને સુખ ભેગું કર્યું છે એને પુણ્યમાં કન્વર્ટ કરી દો તો આવતા જન્મમાં પણ પુણ્યો સુખ બની અને પાછા બધા સુખો તમને મળી જશે. એટલે ભેગા કરેલા સુખોને પુણ્યમાં કન્વર્ટ કરવાની એક તક છે આ નિર્માણનું થતું ભવન. આ ભવનના કાર્યમાં જે જે યોગદાન આપશે એનું બધું જ સુખ પુણ્ય બની આવતા જન્મમાં પાછું મળવાનું છે. તો આપી ગયા એટલું આપણું, મૂકી ગયા એ હતું જ નહીં આપણું, એ તો બીજાના નસીબનું હતું. મહેનત આપણે કરીને મજા પેલો કરતો ગયો. વામન ભગવાન સંકલ્પ કર્યો, બલિરાજાએ વિરાટ બન્યા. 3 ડગલામાં બધું માપી લીધું. 2 ડગલામાં જ બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું? મસ્તક ઝુકાવીને કર્યું, મારા માથે મૂકું. અને આમ 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કર્યું.